કેમ છો છોકરા? મજામાં? હાલો તો હવે આજથી આપણે જે ચેપ્ટર સ્ટાર્ટ કર્યું છે ભૌતિક વિજ્ઞાનનું પ્રકાશ વિશેનું એક વિડીયો પૂરો કર્યો છે જેની અંદર પ્રસ્તાવના અને 1-3 માર્કનો પ્રશ્ન પ્રકાશનું પરાવર્તન એટલે શું અને તેના નિયમો છે તમને લીથામાં જોવા મળશે. પૂરું કર્યું. હવે આપણે બીજો પ્રશ્નને સ્ટાર્ટિંગ કરશું. અહીંથી હવે આપણે અરીસાના 3 પ્રકાર હોય છે. પહેલા એ જોઈએ અરીસાના પ્રકારો. તમારે કઈ આમાં લખવાનું નથી, ખાલી જોવાનું છે. પહેલો અરીસો જે આપણે જોયો સીધો અરીસો, સમતલ અરીસો જે આપણે ઘરમાં વાપરીએ છીએ. આના સિવાય અરીસાના 2 પ્રકાર બીજા જોવા મળે છે. ગોળીય અરીસા. હવે ગોળીય અરીસા બને કઈ રીતે? માન લો એક વર્તુળ છે, અને વ્યાખ્યાઓ સાથે બનાવીએ. આ એક ગોળો છે, કાચનો પોલો ગોળો. આ કાચના ગોળાનું એક કેન્દ્ર છે. માન લો તમે આ ગોળાને અહીંથી કાપી નાખો અને આની બહારની તરફ તમે કલર લગાડી, ચાંદીનું પેલા આવરણ ચડાવી કલર લગાડી અને આને પોલિશ કરી નાખો. તો બહારની તરફ પોલિશ કર્યું તો તમે અંદરની તરફ જોઈ શકો. તો અંદરની તરફ જોઈ શકાય તો આનું નામ અંતર્ગોળ અરીસો. આ ભાગ તમે એ રીતે કરો, આ વર્તુળનું કેન્દ્ર છે, તમે અહીંથી આ ભાગને કટ કરી નાખો અને આ જે ભાગ છે આને તમે અંદરથી પોલિશ કરી નાખો. અંદરથી કરો, આ બહાર કર્યો એ અંદર પોલિશ કરો ગોળાની અંદરના ભાગમાં. તો આમાં તમે બહારથી જોઈ શકો તો આ અરીસાને કહેવામાં આવે બહિર્ગોળ અરીસો. 2 પ્રકારના અરીસા છે, અંતર્ગોળ અને બહિર્ગોળ. હવે બેમાં એક વસ્તુ શીખવા જેવું છે કે બંને ગોળામાંથી બનેલા છે. તો આ જે અરીસા છે એનું કેન્દ્ર છે આ સી. જે ગોળામાંથી બનેલું છે એ ગોળા સુધીની સપાટી છે, એટલે આ અરીસો છે એનું કેન્દ્ર કહેવામાં આવે સી, જેનું નામ છે સી નો અર્થ થાય વક્રતા કેન્દ્ર. હું વ્યાખ્યા આગળ બનાવું, ખાલી નામ યાદ રાખીશું. માન લો આ ગોળો છે, એમાંથી વચ્ચેથી હું એક કાલ્પનિક લાઈન પસાર કરું જે સી માંથી પસાર થવી જોઈએ, કેન્દ્રમાંથી. આવી લાઈન પસાર કરું તો આ લાઈન છે એને કહેવામાં આવે મુખ્ય અક્ષ. અને આ મુખ્ય અક્ષ અરીસાના જે બિંદુમાં છેદે એનું નામ પી. પી નો અર્થ થાય અરીસાનું કેન્દ્ર, જેને કહેવામાં આવે ધ્રુવ. સી અને પી ના મધ્ય બિંદુને કહેવામાં આવે કેપિટલ એફ. બધી મેન 3 નામ આપણે આવી જાય. તો આ એફ નું નામ થાય છે મુખ્ય કેન્દ્ર. જેટલા નામ આપણે પાકા કરવાના છે. અને અરીસાના જે ભાગ સુધી તમે વસ્તુને જોઈ શકો છો, કેમ કે આ સાઈડ તો ગોળો છે, આ એટલા ભાગમાં જ અરીસાની સામે આપણે વસ્તુનું ચિત્ર છે, મુખ છે જોઈ શકીએ. તો આ ભાગને એમ ડેશ ને દર્પણ મુખ નામ આપવામાં આવે છે, દર્પણ મુખ કહેવામાં આવે છે. તો 4 વ્યાખ્યાઓ છે, 4 વ્યાખ્યાઓ આપણે સાઈડમાં બનાવીને આપો. પહેલા ટોપિક શીખી લો. જે ગોળામાંથી અરીસો બનાવેલો છે એ ગોળાના કેન્દ્રને વક્રતા કેન્દ્ર કહેવાય. આ વક્રતા કેન્દ્રમાંથી જો કોઈ કાલ્પનિક રેખા પસાર થાય છે એવું આપણે ધારી લઈએ તો કાલ્પનિક રેખાનું નામ મુખ્ય અક્ષ. તો એ કાલ્પનિક રેખા અરીસાના જે બિંદુમાંથી નીકળે એનું નામ ધ્રુવ. ધ્રુવ અને વક્રતા કેન્દ્ર વચ્ચેના બિંદુને મુખ્ય કેન્દ્ર કહેવાય. જો નામ નહીં આવડે ને તો પાછું કોઈ મહત્વ નહીં રહે. હવે કેમ કે હવે પછી આપણે દાખલા કરીશું, આકૃતિ શીખશું, એમાં સી એ પી આવા જ નામ આપવાના છે, યુ વી. તો આમાં મહત્વનો પોઈન્ટ છે નામ અને નામનો અર્થ. આ તમને કમ્પ્લીટ સમજાવવું જોઈએ. તો આપણે પેલા નામ શીખી લઈએ. પાછો એકવાર બોલી જાઉં. ગોળા, જે ગોળામાંથી અરીસો બનાવેલો છે એ ગોળાના કેન્દ્રને વક્રતા કેન્દ્ર કહેવાય ભાઈ. આ વક્રતા કેન્દ્રમાંથી જો એક કાલ્પનિક રેખા પસાર થતી હોય તો એ રેખાને મુખ્ય અક્ષ કહેવામાં આવે. થોડુંક લાઇટનો પ્રોબ્લેમ હતો છોકરા. હાલો પાછું એકવાર રિવિઝન કરી લઈએ. જો હું કહેવા માંગ્યા કે જે ગોળામાંથી અરીસો બનેલો છે ઈ ગોળાના કેન્દ્રને વક્રતા કેન્દ્ર કહેવાય. વક્રતા કેન્દ્રમાંથી પસાર થતી કાલ્પનિક રેખાને મુખ્ય અક્ષ કહેવામાં આવે. આ કાલ્પનિક રેખા અરીસાના જે બિંદુને છેદે એને કહેવામાં આવે અરીસાનું મધ્ય બિંદુ, જેને કહેવામાં આવે ધ્રુવ. ધ્રુવ અને સી એટલે વક્રતા કેન્દ્ર વચ્ચેના મધ્ય બિંદુને મુખ્ય કેન્દ્ર કહેવામાં આવે. મુખ્ય કેન્દ્રની 2 વ્યાખ્યા છે. અને જે ભાગ સુધી અરીસામાં તમે જોઈ શકો એમ ડેશ આને દર્પણ મુખ કહેવામાં આવે. બહિર્ગોળમાં પણ આ જ રીતે અહીંયા સી, અહીંયા પી, અહીંયા એફ
અરીસામાં જોઈએ કઈ બહારની સાઈડ અને કેન્દ્ર બધી અંદરની સાઈડ. આમાં બધું એક તરફ. આપણે પછી જોઈએ, પહેલા વ્યાખ્યાઓને કમ્પ્લીટ કરીએ. શું કહેવા માંગ્યા? હાલો, તો આ બધી જ વસ્તુઓની વ્યાખ્યા બનાવીએ આપણે. પહેલી વ્યાખ્યા આપણે બનાવીએ સી ની. વક્રતા કેન્દ્ર, જેને સંજ્ઞામાં સી વડે દર્શાવવામાં આવે. જો વક્રતા કેન્દ્રની વ્યાખ્યા શું છે કે જે ગોળામાંથી અરીસો બનેલો છે તે ગોળાના કેન્દ્રને વક્રતા કેન્દ્ર કહે છે. સંજ્ઞામાં સી વડે દર્શાવવામાં આવે. દેખાય છે ને? કપાતું નથી ને ભાઈ? થોડુંક ઊંચું થઈ ગયું. હાલો, કઈ વાંધો નહીં. પેલા હું વ્યાખ્યા સાથે લખી લઉં, વિડીયો થોડોક ટૂંકો થાય. હાલો, વ્યાખ્યા લખી નાખી છે. હાલો, એ ક્યારે સમજી લે શું કહેવા માંગે. આગળ કીધું એમ, જે ગોળામાંથી અરીસો બનાવેલો છે એ ગોળાના કેન્દ્રને વક્રતા કેન્દ્ર સી કહેવામાં આવે. હવે વક્રતા કેન્દ્રમાંથી પસાર થતી મુખ્ય અક્ષ અરીસાના જે બિંદુમાંથી નીકળે એને કહેવામાં આવે છે ધ્રુવ. સંજ્ઞામાં કહેવામાં આવે છે પી. આવાની બે વ્યાખ્યા છે, બંને સમજો. વક્રતા કેન્દ્ર સી અને ધ્રુવ પી ના મધ્ય બિંદુને, માન લો આ 10 સેન્ટીમીટરનો ગાળો છે તો 5 સેન્ટીમીટર મધ્ય બિંદુને મુખ્ય કેન્દ્ર એફ કહેવામાં આવે. આપણે આ વ્યાખ્યા પાકી કરવાની છે, પણ જૂની વિજ્ઞાનમાં બીજી વ્યાખ્યા હતી કે જ્યારે કોઈ પ્રકાશનું કિરણ, માન લો આ અરીસો છે, માં મુખ્ય અક્ષને સમાંતર આવતું હોય, આ મુખ્ય અક્ષ છે આવે તેની સમાંતર, આડું ની સીધું, વચ્ચે 5 સેન્ટીમીટરનો ગાળો થાય તો 5 સેન્ટીમીટર, આવું પ્રકાશનું કિરણ અરીસામાંથી જ્યારે પરાવર્તન પામે અને આમ નીચે આવે તો મુખ્ય અક્ષના જે બિંદુમાંથી નીકળે ને એ એફ જ હોય. આપણે આગળ પહેલો જ નિયમ, આપણે અરીસાના 3-4 નિયમ ભણશું, એમાં આપણે આ ભણીએ. એટલે કહેવાનો અર્થ એટલો છે કે મુખ્ય કેન્દ્ર એફ એટલે શું? તો કે ભાઈ સી અને એફ ના સી અને પી ના મધ્ય બિંદુને એફ કહેવામાં આવે. જે પ્રકાશનું કિરણ સીધું આવતું પરાવર્તન પામી મુખ્ય અક્ષના જે બિંદુમાંથી નીકળે એને એફ કહેવામાં આવે. તમને જે યોગ્ય લાગે વ્યાખ્યા લખવાની. મુખ્ય અક્ષ તો કે ભાઈ મુખ્ય કેન્દ્રમાંથી વક્રતા કેન્દ્રમાંથી પસાર થતી કાલ્પનિક રેખાને મુખ્ય અક્ષ કહેવામાં આવે છે. દર્પણ મુખ તો કે અરીસાના જે બિંદુમાં જોઈ શકાય, જે બિંદુથી જે બિંદુ સુધી અરીસામાં આપણું ચિત્ર પ્રતિબિંબ જોઈ શકાય છે તેને દર્પણ મુખ કહેવામાં આવે. એને આપણે લખવાની જરૂર છે નહીં. હાલો, બસ એટલી વ્યાખ્યાઓ હતી. આ અરીસાની વ્યાખ્યા છે. આવી જ પાછી 3 વ્યાખ્યા આપણે લેન્સમાં બનાવશું અને બંને બોર્ડમાં પૂછાયેલી છે, એટલે જરા ધ્યાન રાખો. હાલો, એકવાર સ્ક્રીનશોટ લઈ લો. હવે આપણે અરીસાના નિયમો જોઈએ, જેના ઉપર આપણે આકૃતિ બનાવવાના છે. હાલો છોકરા, તો શરૂઆત કરીએ. 4 નિયમો છે આપણે મહત્વના. આ 4 છે, ઓલા ગોળ છે કે જ્યારે કોઈ અંતર્ગોળ અરીસાને આકૃતિ આપણે બનાવી હોય તો આમાં 4 માંથી કોઈ પણ 2 નિયમ ઉપયોગ કરવા પડે. હાલો, તો શું કહેવા માંગે કે જે કોઈ પ્રકાશનું કિરણ આ વૈશ્લી લાઈનને મુખ્ય અક્ષ કહેવાય એની સમાંતર પસાર થઈને આવે અને 3 બિંદુ હોય, એક છે પી, એક છે સી. તો આગળ જે આપણે બીજી વ્યાખ્યા ભણાવી કે જે પ્રકાશનું કિરણ મુખ્ય અક્ષને સમાંતર આવતું હોય પરાવર્તન પામી અને જે બિંદુમાંથી નીકળે એને એફ કહેવામાં આવે છે, અથવા તો એફ માંથી જ નીકળે એવું કહી શકાય. આ પહેલો નિયમ પૂરો. બીજો નિયમ કે માન લો કે કોઈ પ્રકાશનું કિરણ એફ માંથી પસાર થતું હોય તો એ પરાવર્તન પામી અને સીધું જાય. સીધું તો એફ માંથી તો સીધું. આ રીતના 2 ઉત્માહમાં નિયમો છે. આપણે 4 માંથી કોઈ પણ 2 જ ઉપયોગ કર્યું, કઈ લખવાનું નથી, પાકા નથી કરવાનું, ખાલી સમજવાના છે. હાલો, ત્રીજો નિયમ શું કે જો કોઈ પ્રકાશનું કિરણ સી માંથી પસાર થતું હોય, સી માંથી આવતું એવું લાગે તો એ પરાવર્તન પામીને મૂળ દિશામાં જ વયું છે, એમાં કોઈ વિચલન જોવા ન મળે, એમાં કોઈ પણ પ્રકારનું પરાવર્તન જોવા મળતું નથી. ત્રીજો નિયમ કે જો કોઈ પ્રકાશનું કિરણ, જે આપણે પરાવર્તનના પેલા ટોપિકની અંદર ભણીને આવ્યા કે જો કોઈ પ્રકાશનું કિરણ સીધું પી માં આવે તો પરાવર્તન પામી અને જેટલા અંશના ખૂણે આવે એટલા અંશના ખૂણે વયું જાય. આ 4 નિયમ છે. તો આપણે આકૃતિમાં થોડુંક છેડછાડ કરવા હાટું આ નિયમ 1 અને નિયમ 4 આ બંનેનો જ ઉપયોગ કરશું આપણે. જો કે મેં વિડીયો બનાવેલી છે 4 આકૃતિઓ. હવે બહિર્ગોળમાં આ નિયમ લાગે, આની આકૃતિ આપણે કોઈ બનાવવાની છે નહીં, પણ જોઈ લે
કે જો કોઈ પ્રકાશનું કિરણ આમ સીધું આવે તો પરાવર્તન પામીને ઉપર વયું જાય, તો નિયમ તો ખોટો પડ્યો ભાઈ, F માંથી પસાર થવું જોઈએ. તો પરાવર્તન પામેલા કિરણને જરાક પાછળની તરફ તમે ખેંચો એટલે એ F માં છેદે એવું લાગે. જો કોઈ પ્રકાશનું કિરણ એવું લાગતું હોય કે F માં આવે છે અને આમ ખેંચો તો એવું લાગે કે આ કદાચ F માં આવવાનું છે, તો એ પરાવર્તન પામી અને સીધું વયું છે. નિયમ ન બદલે, સીધું તો F માંથી, સીધું તો F માંથી જાય એવું લાગે. જ્યાં હકીકતમાં પ્રકાશનું કિરણ જાતું નથી આવા ચિત્રને આભાસી ચિત્ર કહેવામાં આવે. અને જ્યાં પ્રકાશનું કિરણ વાસ્તવિક રીતે કોઈ બિંદુમાંથી પસાર થાય છે, છેદે છે, તો ના બનતા પ્રતિબિંબને વાસ્તવિક પ્રતિબિંબો કહેવામાં આવે. બે પ્રકારના પ્રતિબિંબ હોય, વાસ્તવિક ચિત્ર એટલે પ્રતિબિંબ અને આભાસી પ્રતિબિંબ. આ ખોટા અને આ સાચા. હવે માની લો કોઈ પ્રકાશનું કિરણ સી માં આવતું એવું લાગે, માની લો આમ આવું લાગે છે કે આ પ્રકાશનું કિરણ સી માં જાય છે, આમ ખેંચો એટલે લાગે સી માં જાય છે, તે મૂળ દિશામાં પાછું વયું જાય, નિયમ ન બદલે. અને આ ચોથો નિયમ કે જો કોઈ પ્રકાશનું કિરણ અમુક અંશના ખૂણે પી માં આવે તો એટલા જ અંશના ખૂણે પી માંથી જાય, મતલબ I એટલો R, આપાત કોણ એટલો પરાવર્તન કોણ. તો આપણા માટે ગૌણ આકૃતિઓ છે, આપણા માટે મહત્વની આકૃતિ છે. પાછી એક રિવિઝન આકૃતિ કરી લઈએ કે જ્યારે પણ તમને કોઈ એવું દેખાય કે કોઈ મુખ્ય અક્ષને સમાંતર પ્રકાશનું કિરણ આવે છે તો તમારે હંમેશા એને F માંથી પસાર કરવાનું. F માંથી જતું હોય એને સીધું પસાર કરવાનું, સી માંથી સી માં પાછું વહી જાય, અને જે પી માં જાય છે જેટલા અંશના ખૂણે એટલા અંશના ખૂણે જે R માંથી પસાર થાય છે. શિક્ષક આ ખૂણો માપી નથી શકતા, તો આપણા માટે ટ્રીક છે, અહીંયાથી જ આપણે છેડછાડ કરવાની છે આકૃતિઓ, 6 આકૃતિઓમાં. હાલો તો સ્ક્રીન ની જરૂર તો નથી લાગે તો લઈ લેજો.